જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. મિત્રો, આજે આપણે મુલાકાત લેવાના છે વિપુલભાઈ એરલાની, જે મોટરસાઇકલ બજાજની છે ને ભાઈ, બજાજની મોટરસાઇકલથી દવા છાંટવાના છે ભાઈ. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. અને આ બાજુ જો વિપુલભાઈ અને બધા મિત્રો દવા ભરવાનું કામકાજ કરે પાછળ. તો પછી આપણે તેની મુલાકાત લઈએ. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. અને આ છે અમારા ગીરની રોનક. તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. આગળ વિડીયોમાં બન્યા રહેજો. કઈ રીતે જે દવા છાંટે વિપુલભાઈ બજાજની મોટરસાઇકલથી તે જોઈએ. જય જવાન જય કિસાન. જય માતાજી ભાઈ. આપણે વિપુલભાઈ દવા છાંટવાના છે ત્યાં સીધા નદીમાં જ આવી ગયા. અહીંથી શરૂઆત કરીએ આ લોકોએ કે આપણે સીધી મોટરસાઇકલ જ અહીં ઊભી રાખીને ભરી લઈએ. વિપુલભાઈ, હવે આ મોટરસાઇકલ કઈ બજાજ કંપનીની છે ને, અને આપણે જે આ કેરબા છે સાઈડમાં, તે અંદાજિત બે કેટલા લીટરના છે? 35 લીટરના, એટલે ટોટલ 70 લીટર જેવું થાય ને. તો ભાઈ 70 લીટરનું કામકાજ આપે આ મોટરસાઇકલ. અને મોટરસાઇકલ છે બજાજની, જે જૂનવાણી બજાજ આવે ને તે. અને હવે આગળ વધશે ભાઈ વિપુલભાઈ. આપણે આગળ એ વિડીયોમાં જોઈએ. વિપુલભાઈ કિક બીક મારી ભાઈ. પાછળથી જો આ રીતે કેન ભરાઈ જાય બે, અને ઊંચું રાખી ગયેલ છે. અવાજ બવાજ આનો ધડબડાટી જોઈએ આપણે કંઈ સંભળાવાયનો દેવો છે ભાઈ. વિપુલભાઈ એરલા હવે આગળ વધશે ધીરે ધીરે. અને આ જો નદી છે ત્યાંથી જ આ લોકોએ ટૂંકમાં મોટરસાઇકલ ઊભી રાખીને કેન્યા ભરી લીધા. જે 35 લીટરના છે ને વિપુલભાઈ આગળ. તો વિડીયોમાં બન્યા રહેજો. જય જવાન જય કિસાન. આગળ હવે વિપુલભાઈ કઈ રીતે દવા છાંટશે તે બતાવશું ભાઈ. તો વિડીયોમાં બન્યા રહેજો. જય જવાન જય કિસાન. વિપુલભાઈ ભાઈ શરૂઆત કરી મોટરસાઇકલથી દવા છાંટવાનું. અને નોંજલ ટોટલ છે 1 2 3 4 5 6 7 8 9. આ રીતે પગું ધીરે ધીરે ટેકાવા જાય ને કે જાય ભાઈ. હાર્ડ છે એનું કારણ છે કે લગભગ પારા બાંધી ગયેલ છે ને, કાંકરાવાળું ખેતર છે. જો આ રીતે કાંકરા છે. ધીરે ધીરે વિપુલભાઈ મોટરસાઇકલ આવી જાય. બજાજ કંપનીની મોટરસાઇકલ છે. થોડા ઘણી તો મોટરસાઇકલ આમે ફગતી હોય. એટલે આવું કામ કરશે ભાઈ વિપુલભાઈ એરડાનું, જે અમારા જંગર ગામમાં મોટરસાઇકલથી દવા છાંટવાનું કામકાજ કરે ભાઈ. પલો કરી ગયા આપણાથી. અને જે કોઈને ભાઈ દવા છાંટવી હોય તો જંગર, આકાળા, ધ્રાબાવડ, બાબરા અને ચુરલી એટલા વિસ્તારમાં લાગુ પડે આ લોકોને. એનું કારણ છે કે આપણે પાસે થાય. કાં વિજયભાઈ મોટરસાઇકલથી કોઈને દવા છાંટવી હોય તો જંગર, આકાળા, ચુરલી, ધ્રાબાવડ અને બાબરા એટલા વિસ્તારમાં લાગુ પડે ભાઈ વિપુલભાઈને. બાકી તો પછી પલો બલો બહુ ન કરે. તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જગત તો તાત ખેડૂત ચેનલ. જય જવાન જય કિસાન. બજાજથી ભાઈ મોટરસાઇકલથી દવા છાંટવાનું કામકાજ હાલે. આગળ પણ વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિપુલભાઈ આગળ આપણી બાજુમાં આવે તો તમને વિડીયો બતાવું કે કઈ રીતે દવા છટાય ભાઈ. તો પ્લીઝ વિડીયોમાં બન્યા રહેજો. વિપુલભાઈ ભાઈ આપણે નજીક આવવાના થયા. પાછો આપણે તેની મારે ફોકસ કર્યું. કેમેરામેન જલ્દી ફોકસ કરો. વિપુલભાઈ મોટરસાઇકલ લઈને આવે છે. તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ. જય જવાન જય કિસાન. મિત્રો, ધડબડાટીયું બોલાવે વિપુલભાઈ. જો આ રીતે દવા છાંટવાનું કામકાજ છે. તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જગતનો તાત ખેડૂત ચેનલ બહુ મસ્ત ભાઈ. પ્રેશર બેસર ના આપે. થોડા પગું ભરાવે જાય. આપણે સાઈડમાં નીકળી જાય થોડાક. કારણ છે કે વિપુલભાઈને નડે નહીં. તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ. જય જવાન જય કિસાન. આ રીતે વિપુલભાઈ ધીરે ધીરે વાળી મોટરસાઇકલ અને પાછી શરૂઆત કરી ભાઈ. બહુ મસ્ત વ્યવસ્થિત નોંધેલું હાલે જાય. કંઈ ઘટે નહીં એવ્યું. હવે લગભગ 2 ઉથલ થતી છે ને બીજી ભાઈ આમાં. જો આ બધીમાં સટાતી જાય ને, તુદારનો ગાળો લેવાઈ જાય. ટોટલ 9 આયરનું કામ આપે ને વેચલી હોય થઈને. વેચલી નોંધલ થઈ અને ટોટલ 9 આયરનું કામકાજ આપે ભાઈ. બજાજ ગાડી 9 નોંજલ, જે બધી પિત્તળની છે. એકાદી લગભગ આપણે ઓલાની છે કા સાદી નોંજલ છે, પ્લાસ્ટિકને આવે તે. જો આવું કામકાજ છે ભાઈ દવા છાંટવાનું વિપુલભાઈનું. તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જગતનો તાત ખેડૂત ચેનલ. જય જય. વાદરા પણ એલા વિપુલને હાર્યા લઈ જવું હોય તો વાદરું પણ આજ વિપુલને હાર્યા ધીરે ધીરે હાલ્યું જાય ભાઈ. અને આજ તો સવારનું વાતાવરણ એ તડકાનું જ છે. જો આ છે ગીરની રોનક. જો આવું બધી કામકાજ છે ભાઈ અમારું ગીર એરિયાનું. આ બાજુ સૂર્યનારાયણ આવી જાય એટલે આપણે થોડોક નીચે કેમેરો કરી દઈએ ફોન ભાઈ. જો આ પોઝિશન છે. આ બાજુ સૂર્યનારાયણ છે એટલે સ્વેચ્છા ઝાંખું પડી જાય. વિપુલભાઈ પૂગી ગયા હેડે ધીરે ધીરે. હવે ત્યાંથી ગાડી ભાઈ વારી
પલ્લો બહુ થઈ જાય, આપણે દેખાતું હોય છે ઝાખું બાખું બહુ, પલ્લો અંદાજિત ઘણો થઈ જાય. ચાલુ છે ભાઈ વિપુલભાઈનું. મને એમ છે કે ડબલ ઉથલ વરી જતા છે નહીં બીજલા? ડબલ ઉથલ વરી જાય ભાઈ. ધીરે ધીરે વિપુલભાઈ આવે આ બાજુ. ભાઈ વિપુલભાઈ હવે ધીરે ધીરે ભાઈ હમણાં આવતા જાય. પગું ટેકાવતા એનું કારણ છે કે આમાં કાંકરા છે આ જમીનમાં, એટલે પગું તો ટેકાવવું પડે. પણ કાર મઠું હોય તો ન વાંધો આવે. કાવી ભાઈ કાર મઠું હોય તો વ્યવસ્થિત મોટરસાઇકલ આવી જાય ભાઈ. બજાજની ગાડી, 9 નોઝલ, લગભગ પિત્તળની છે, એકાદીશ પ્લાસ્ટિકની છે ભાઈ. ને આ રીતે દવા છાંટવાનું કામકાજ છે વિપુલભાઈનું. તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત્કાલિક ચેનલ. જય જવાન જય કિસાનભાઈ. જગતનો તાત્કાલિક ચેનલને લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન જય કિસાનભાઈ. વિપુલભાઈનું કામ મોટરસાઇકલનું દવા છાંટવાનું પૂરું થઈ ગયું ભાઈ. આ બાજુ વિપુલભાઈ બંધ કરી, પાણી પાણી છે કે પૂરું થઈ ગયું વિપુલભાઈ? કે દવા છાંટવાનું જ કામ પૂરું? એકાદો પપ હવે બાકી છે વિપુલભાઈ. વિપુલભાઈ દવા છાંટવા તમે આજુબાજુ જાઓ કે નહીં? જંગરા કાળા, ત્રાબાવડ, બાબરા, જો એટલા આજુબાજુના ગામડા લાગુ પડે. તમારા મોબાઈલ નંબર એકવાર પ્લીઝ આપી ગયો ને. 63 53 56 54 53 આ વિપુલભાઈના નંબર છે ભાઈ. કોઈને પણ આજુબાજુમાં દવા છાંટવી હોય તો કહીજો. જય જવાન જય કિસાન. લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ. જય જવાન જય કિસાન. ને વિપુલભાઈના નંબર આપેલા છે.